અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે અનેક રોજગારના માધ્યમ અને સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા અયોધ્યામાં 50 પિંક ઈ રિક્ષા શરૂ કરવામાં આવી પરંતુ ખાસ વાત એ છે કે 50 પૈકી 25 ઓટો રિક્ષા મહિલાઓ ચલાવશે અને બાકીની 25 ઈ રિક્ષા પુરુષો ચલાવશે। અહીંયા આવનારા લોકો ઇલેક્ટ્રિક રિક્ષાના માધ્યમથી અયોધ્યામાં ફરી શકશે અને રિક્ષા ઇલેક્ટ્રોનિક હોવાથી પર્યાવરણનું પણ રક્ષણ થશે। જુઓ પિંક ઈ રિક્ષા ચલાવતી મહિલા સાથેની વાતચીત। અયોધ્યામાં જો તમારે હવે રામ મંદિર સુધી જવું છે, દર્શન કરવા છે, તો અલગ અલગ ઓટો અત્યારે અવેલેબલ થઈ છે। એમાં ગુલાબી રંગની એટલે કે પિંક 25 ઓટો છે જે ચાલક છે તે મહિલાઓ છે, એમની સાથે વાત કરી। मैडम नाम बताइए आपका। मेरा नाम सुनीता है। अच्छा सर, हमें बताइए कितनी पिंक ऑटो चलेगी, कितनी व्हाइट चल रही है? पिंक ऑटो चलेगी 25 व्हाइट चलेगी, जिसमें से 25 पिंक ऑटो लेडीज से चलाएंगी और व्हाइट जेंट्स चलाएंगे। अच्छा, और आप लोगों को राम मंदिर दर्शन तक ले जाएंगे, अयोध्या दिखाएंगे? बिल्कुल। अच्छा, ठीक है। તો તમે જુઓ જે પ્રકારે આજે મહિલા ચાલક છે તે કહી રહ્યા છે કે આ 25 જેટલી પિંક ઈ ઓટો કે જેને તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી છે તેને માત્ર મહિલાઓ ચલાવશે અને અયોધ્યા નગરીમાં જ્યાં તમારે ફરવા જવું છે, કોઈ મહિલાઓનું જો ગ્રુપ આવે છે તો તેમના માટે પણ અહીં વિશેષ બની રહેશે આ પિંક ઓટોમાં બેસીને આખી અયોધ્યા નગરીમાં ફરવીને। આવી જ બીજી પણ 25 વ્હાઇટ ઓટો છે કે જેના પુરુષ ચાલક હશે। તો આ ઈ જે ઓટો છે તે શરૂ કરી દેવામાં આવી છે અને તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે એક તો આ મહિલાઓ ચલાવી રહી છે અને બીજી વાત એ કે ઈ ઓટો છે એટલે સ્વાભાવિકપણે પર્યાવરણનું પણ રક્ષણ થશે, પેટ્રોલની પણ બચત થશે અને આ હેતુ સાથે અયોધ્યામાં ત્યારે 50 ઈ ઓટો શરૂ થઈ ગઈ છે। કેમેરામેન નટવર પરમાર સાથે વિધિ TV9 અયોધ્યા ધામ।